વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષય અને પદ્ય 11 જેનું નામ છે મરજીવ્યા. મરજીવ્યા એટલે જીવના જોખમે જે સમુદ્રની અંદર જઈ અને મોતી મેળવ્યા ને એને કહેવાય મરજીવ્યા. તો આપણે આજે જે ચેપ્ટર સમજીએ છીએ તો એ છે પૂજાલાલ રણછોડલાલ દલવાડીનું કે હવે એનો જન્મ મૃત્યુ કૃતિઓ આ બધું તમને તમારી બુકમાં આપ્યું છે. તો આ વખતે હું એ નહીં કહું, એ બધું તમે લખો. એનો જન્મ કયા જિલ્લામાં છે, કયા ગામમાં છે, એનો જન્મ ક્યારે થયો, એનું અવસાન ક્યારે થયું, એની કૃતિઓ અલગ અલગ પ્રકારની છે જેને આધ્યાત્મિક કૃતિઓ લખેલી છે, પ્લસ દેશભક્ત માટેની દેશ માટેની કૃતિઓ છે. તો એને કયા કયા પ્રકારના કાવ્યો લખેલા છે એ બધા તમારે લખવાના રહેશે. બરાબર. આ છે એનો જે કવિનો પરિચય છે, કહેવાય કે કવિનો પરિચય તમે તમારી રીતે લખો. હવે મારે તમને જે ખાસ વાત કરવી છે એ એના સાહિત્ય પ્રકાર, કારણ કે આ જે મરજીવ્યા ચિત્ર છે એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો સોનેટ એટલે શું? તો એ મારે તમને વાત કરવી છે કે સોનેટ છે ને એ અંગ્રેજી ભાષામાં અને ગુજરાતી ભાષામાં બંનેમાં એ વિકસિત થયેલું છે. પણ એ પહેલા તો હું તમને એ કહું એ આવ્યું ક્યાંથી, આપણી પાસે ક્યાંથી આવ્યું? તો એ હું તમને કહી દઉં કે એ મૂળ આ તો જે છે એ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. ને હા, પહેલા એ કહી દઉં કે આ બધું તમારે આ જે છે ને સોનેટ પ્રકાર લખજો અને સોનેટ પ્રકાર વિશેની માહિતી લખજો. હું જે બોલું છું એ બધું તમારે લખવાનું રહેશે. તો મૂળ છે એ એનું મૂળ ક્યાંની છે? તો ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. તો આપણી પાસે કેવી રીતે આવ્યું? તો સૌથી પહેલા એની રચના કોણે કરી? તો 13મી સદીમાં. કેટલામી? 13મી સદીમાં જેકોબો લેન્ટી એ નામના વિદ્વાને કરેલી હતી. અને ફ્રેડરિકનો દરબાર ઘરાણો હતો, એની અંદર એણે એની રજૂઆત કરી હતી. પણ ત્યારે એ સોનેટ ખૂબ વિકસિત, ખૂબ પ્રખ્યાત થયેલ ન હતું. તો પ્રખ્યાત ક્યારે થયું? તો 14મી સદીમાં થયું. કોણે કર્યું એ પ્રખ્યાત? તો ફ્રાન્સેસ્કો પેટ્રાર્કાની છે એના દ્વારા એ પ્રખ્યાત થયું. ક્લિયર? હવે આવીએ છીએ. હવે એમાં મારે તમને એ કહેવું છે કે એ સાહિત્ય પ્રકાર જે સોનેટ છે, તો સોનેટ છે એ અંગ્રેજીમાં શેક્સપિયર દ્વારા પ્રખ્યાત થયું અને ગુજરાતીમાં પ્રખ્યાત કોણે કર્યું? તો એ બળવંતરાય ઠાકોર. ગુજરાતી કાવ્યકાર, ગુજરાતી લેખક જે બળવંતરાય ઠાકોર છે એના દ્વારા ગુજરાતીના સોનેટ સાહિત્ય પ્રકાર વિકસિત થયો. આ બે બધું હું જે કહું છું એ બધું લખવાનું છે. હવે એ સોનેટ પ્રકાર છે એની વિશેષતા શું હોય, કેમ ખબર પડે કે આ સોનેટ છે? તો એમાં 14 પંક્તિ હોય. ક્લિયર? છંદ કોઈ પણ હોઈ શકે. દરેક પંક્તિના અંતમાં પ્રાસ મળેલો હોય. બરાબર? દરેક પંક્તિના અંતમાં દરેક પંક્તિ હોય છે એના અંતમાં શું હોય? પ્રાસ મળેલો હોય. બરાબર? હવે સોનેટના બે પ્રકાર છે. એક પેલું એ છે કે
હોય. જ્યારે અને ત્યાર પછીની છેલ્લી બે પંક્તિ છે એની અંદર એક કન્ફ્યુઝન મતલબ કે આખું જેટલું બતાવેલું હોય 4 4 ને 4 એની અંદર એ ઉદાહરણો કરી અને આખા કાવ્યનો વિસ્તાર કરેલો હોય અને છેલ્લી બે પંક્તિની અંદર આપણને એવો કાંઈ સરસ મજાનો બોધ અર્પણ કરતા હોય એને કહેવાય. એટલે આવી રીતનું સોનેટનો પ્રકાર છે. સોનેટ પ્રકાર આપણા માટે નવો છે એટલા માટે મેં તમને આની વાત કરી કે એ મૂળ ઇટાલિયન પ્રકાર છે પણ એનો વિસ્તાર થયો કેવી રીતે, કોનાથી ક્યાં સુધી કેવી રીતે આવ્યું તો એ મેં જે તમને કીધું એ સોનેટ પ્રકાર કરી અને એના વિશે તમારે સમજૂતી બધી જ લખવાની રહેશે. ક્લિયર? હવે આપણે ચેપ્ટર ચાલુ કરીએ તો પદ્યનું નામ છે પદ્ય 11નું છે જેનું નામ છે મરજીવ્યા. મરજીવ્યા ચેપ્ટરની અંદર મરજીવ્યા એટલે મેં તમને જે કીધું કે સમુદ્ર હોય તો એ સમુદ્રની અંદર જીવનું જોખમ કરીને પણ પોતાનું મૃત્યુ આવી જાય કોઈ જ પરવા નહીં એટલે જીવના જોખમે જે અંદર જાય અને મોતી મેળવી આવે, મોતી ખજાનો લઈને આવે એને કહેવાય મરજીવ્યા. તો હવે આપણે ચેપ્ટર આગળ વધારીએ. તમે તમારી પેન્સિલ નોટ બધું જ બુક સામી રાખજો કારણ કે કેટલાક શબ્દો છે જે કદાચ ખબર ન પડે તો આપણે એ શબ્દોને વ્યક્ત કરશું અને સાથે સાથે કાવ્ય એવી રીતે સમજીએ જેથી કરીને પ્રશ્ન જવાબ ખૂબ આસાનીથી આવડી જાય. ક્લિયર? તો ચાલો. સમુદ્ર પાણી ઉપડ્યા કમરને કસી રંગથી. સમુદ્ર પાણી ઉપડ્યા એટલે કોણ? તો મરજીવ્યા. મરજીવ્યા એટલે જેને એવો ઉત્સાહ છે કે હું કંઈક મેળવીને જ આવીશ. ત્યાંથી સમુદ્રમાંથી હું ખજાનો મેળવીને જ આવીશ. હવે સમુદ્રમાં જાય તો સમુદ્ર તો કેટલો ઊંડો હોય ને. સમુદ્ર કઈ છીછરો નથી કે જેમાં પગ આપણે બોળી અને આપણે ઊભા રહી શકીએ એવો નથી. સમુદ્ર એટલે કેટલો ઊંડો. હવે મરજીવ્યા એવા લોકો છે કે જે એની અંદરથી તમે વસ્તુ નાખો ને તો એ મેળવી આવી દે તમને. એવા મરજીવ્યા પણ આપણા દેશની અંદર ઘણા બધા છે. તો એવા મરજીવ્યા કે જેને એમ છે કે સમુદ્ર પાણી ઉપડ્યા એટલે કે સમુદ્ર જ્યાં છે એના એ બાજુ એ લોકો ઉપડે છે કમરને કસી રંગથી કે ગમે તે થાય કમરને કસી એટલે કે ખૂબ મહેનત કરીને પણ એ સમુદ્રની અંદર જમલાવા માટે હંમેશા તૈયાર રહેશે. એવા સમુદ્ર પાણી ઉપડ્યા કમરને કસી રંગથી. અટંક મરજીવ્યા. આ મરજીવ્યા જે જતા હશે સમુદ્ર તરફ એ કેવા છે? તો અટંક મરજીવ્યા છે એટલે કે ટેકીલા કે જેને ટેક લીધી છે, જેને એક નિશ્ચય કર્યો છે, જેને એક સંકલ્પ કર્યો છે કે મારે જાવું એટલે જાવું જ. આને કહેવાય ટેકીલા. તો એ ટેકીલા એ અટંક આને કહેવાય અટંક મરજીવ્યા. તો અટંક એટલે ટેકીલું બરાબર. જેને કોઈ સંકલ્પ કર્યો હોય એને કહેવાય અટંક. તો આવા મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના કે જ્યારે સમુદ્ર તરફ જાય છે ને તો એ કેવા છે કે પગલા કેવા બને તો ઉત્સાહથી કે ચાલો ચાલો જઈએ. એને મૃત્યુનો સેજ પણ ડર નથી. એને એમ નથી કે હું અહીંયા મારું મૃત્યુ આવી જશે તો હું અહીંયા ના જાઉં. પ્રદીપ્ત નયનો. નયનો એટલે આંખ. પ્રદીપ્ત એટલે કે એની આંખમાં કેવો ઉજાસ છે કે જેથી કરીને એ જવા માટે તત્પર છે. અથાગ બળ ઉભરે અંગથી કે એના શરીરની અંદર એટલું બધું બળ હશે. અથાગ એટલે કે ખૂબ જ વધારે પડતું કે અથાગ એટલે પાર વગરનું એટલું બધું બળ એના શરીરમાંથી બહાર આવે અને એ એટલા મજબૂત હોય એમ એટલે અહીંયા કેવા
ખરી બધી ચાહના એટલે ત્યાં સ્થિર થઈ જવું. ક્લિયર? આ છે તમારી પહેલી 4 લાઈન કે જેની અંદર આપણે એટલું જોયું કે મરજીવ્યા હોય એના હૃદયની અંદર કેવી હાંભળીને કેવો ઉત્સાહ કરીને એ લોકો સમુદ્ર તરફ જઈ રહ્યા છે અને સમુદ્ર સુધી જાય છે. તો એના માટેનો ઉત્સાહ એને પહેલી 4 પંક્તિમાં બતાવ્યો. હવે બીજી 4 પંક્તિ જોઈએ. દરિયા હવે જ્યારે જાય છે તો એ પોતે નથી ડરતા. મરજીવ્યા પોતે નથી ડરતા, પણ કોણ ડરે છે? તો એના જે પ્રિયજનો હોય ને, એના ઘરના કુટુંબીજનો, પ્રિયજનો, એ બધા ડરે છે કે ઓહો ત્યાં એવા ગર્ભારંભમાં તમે જશો, એટલું ઊંડું છે, છતાંય જશો તો ન જાઓ. એમ રોકે છે કે તમે ત્યાં ન જાઓ, કારણ કે ત્યાં તો સાક્ષાત મૃત્યુ છે. એવું મરજીવ્યાને પોતાના પ્રિયજનો એવું દર્શાવે છે. એવી આ 4 લાઈનની અંદર વાત કરેલી છે. જુઓ, દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા કર્યા, એટલે કે બધા સજલ નેત્ર એટલે કે આંખમાં આંસુ ભરીને, બધાએ આંખમાં આંસુ આવી ગયા. બરાબર? દરિયા પ્રિયજનો હતા એ ડરી ગયા અને આંખની અંદર આંસુ આવી ગયા. હવે એ જોઈને તો મરજીવ્યા કદાચ પણ પોતાનું ધ્યેય જે હતું એમાંથી એ રોકાઈ જાય ને કે ઓ અમારા પ્રિયજનો, હવે તો અત્યારે એની આંખમાં પણ આંસુ છે તો મારે ન જવું જોઈએ. પણ નહીં, અહીંયા એવું નથી બનતું. અહીંયા દરિયા પ્રિયજન ડરે છે, એની આંખમાં આંસુ છે. શિખામણ આપે છે. જુઓ, શિખામણ દીધી. કઈ શિખામણ આપી પ્રિયજનોએ? તો એમ કીધું કે વૃથા જીવન વેડફો કાં ભલા, કે તમે આવી રીતે પોતાનું જીવન છે એને શા માટે નકામું વેડફી નાખો છો? વૃથા એટલે નકામું. વૃથા એટલે નકામું, કે આવી રીતે તમે તમારું જીવન શા માટે વેડફી નાખો છો? એવું શું કરવાને તમને એવી શું ચાહનાથી છે? ભલા એટલે કે એવું શું થયું તમારા મગજમાં, એવું શું થયું તમારા હૃદયમાં કે તમે આવું પોતાનું જીવન ખોટું બગાડવા જાઓ છો? ક્લિયર? આવી શિખામણ પ્રિયજનો આપે છે. કહીથી વળગી વિનાશકારી આંધળી આ બધા. જુઓ, કહીથી વળગી કે તમને આવી આ જે આવું કોણે તમને આવું કીધું? આવી આ ભલા, પહેલામાં જુઓ ભલા, પછી આવ્યું ભલા. મેં તમને કીધું ને કે આમાં દરેક પંક્તિના અંતમાં પ્રાસ હોય. આને ભલા અને ભલા બે છે, એ પ્રાસ મેળવેલા શબ્દ છે. બરાબર? પહેલા એ કીધું કે વૃદ્ધ જીવન વેડફો કાં ભલા, કે શા માટે તમે તમારું જીવન વેડફી કાઢો છો? પછી શું કીધું કે ક્યાંથી તમને આવી વિનાશકારી વાતો જે છે એ વળગી છે અત્યારે, કે તમને હું મગજમાં એવું આવ્યું કે તમને આવી વાતો વળગી. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ. એમ વાર્યા પડ્યા કે આ બધા મરજીવ્યા તો કેવા દ્રઢ નિશ્ચય કે કોઈ દી પાછા એને આવી રીતે ગમે તે કરે ને, વાર્યા પડે જ નહીં. એટલે કે એને પાછું કરવા ગમે એટલી કોશિશ કરી પણ એ પાછા ન પડ્યા. એ તો પોતે ગયા ક્યાં? સમુદ્ર તરફ. મરજીવ્યા બનીને એવી રીતે કે પોતાનું જીવન છે એને ત્યાં જીવના જોખમે દરિયામાંથી એને લઈ આવતા ખજાનો, એના માટે થઈ અને તો ઉત્સાહથી ભરવા જ લાગ્યા. એના પ્રિયજનોની કોઈ વાતથી એને કોઈ જ ફેર ન પડ્યો, કારણ કે એ લોકો કેવા હતા? દ્રઢ નિશ્ચય હતા. તમે વિચારજો કે જ્યારે આપણે દ્રઢ નિશ્ચય કોઈ પણ બાબતમાં હશો ને તો આપણને એવું કોઈ નથી કે ગમે તે કરીને આપણને રોકી શકે. જો આપણે મરજીવ્યા હોઈએ તો, આપણે મરજીવ્યા થવું હોય ને તો આપણને કોઈ રોકી ન શકે. પણ આપણે મરજીવ્યા જેવા નહીં. આપણને તો જરાક કોક કંઈ કહેશે તો તરત જ ભણવાનું મૂકવાનું કહેશે તો ભણવાનું મૂકી દેશું. આમ તરત કહેશે તો એ પણ મૂકી દેવું. આપણા ધ્યેયની આપણને કોઈ ચાહના જ નહીં. આપણું ધ્યેય જ આપણે એવું રાખીએ
રત્નાકરે એટલે સમુદ્રમાં, સમુદ્રની અંદર તે ગયા. તરંગ ગિરિમાળ, તરંગ ગિરિમાળ, તરંગ એટલે મોજા, ગિરિમાળ એટલે પર્વત, પર્વતની હારમાળા એને કહેવાય ગિરિમાળ. પર્વત એક જ પર્વત નહીં પણ પર્વતની હારમાળા એને કહેવાય ગિરિમાળ. તરંગ ગિરિમાળ શાર હૃદય ઉપર આથડ્યા. બરાબર, તરંગ એટલે મોજા, તો શાર એટલે જેવા કે પર્વતની ઊંચા, પર્વત તો કેટલો ઊંચો હોય એટલા જ ઊંચા એના મોજા ઉછળે છે. હૃદય ઉપર આથડ્યા, આથડ્યા એટલે અથડાવવું, ભટકાવવું, કે એ જ્યારે એની અંદર જ્યારે એ પર્વત ઉપર કે એટલા એ જે ઊંચા ઊંચા આવે છે ને તો જાણે હૃદય આપણું બેસી જાય ને એટલા ઊંચા ઊંચા એના ઉછાળ આવે છે. બરાબર, તરંગથી એના જે મોજા છે એ એટલા ઉછાળા દે છે કે મારા હૃદયની અંદર વાગી જાય, કે એકદમ જ હૃદય આપણે આમ છે ને ઢીલું પડી જાય કોઈ પણ એવા ઉછાળાવાળા મોજા જોવે ને તો. પણ અહીંયા મરજી ગયા છે એટલે એ તો અફાટ સમુદ્રની અંદર પ્રવેશ કરે છે. હઠિયા ન લો તોય, હઠિયા ન લો તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, કે આવા સાહસિકો મરજી ગયા છે ને કેટલા સાહસિક છે એ બધા જ એની અંદર કૂદી પડ્યા, કૂદી પડે છે. કે આટલું બધું ગંભીર છે ને છતાં પણ એ કૂદી પડે છે. અગાધ જળમાં, અગાધ એટલે કે ખૂબ જ અતિશય ઊંડું એને કહેવાય અગાધ, અતિશય ઊંડું એને કહેવાય અગાધ. તો અગાધ જળમાં, ખૂબ જ ઊંડા જળમાં પ્રવેશ કીધ, પ્રવેશ કર્યો, કીધ એટલે કર્યો, પ્રવેશ કર્યો. કાળને ગહ્વર, ગહ્વર એટલે ગુફામાં, ગુફામાં જાણે ગુફામાં દાખલ થયા હોય ને એવી રીતે. તો કાળ પ્રવેશ કીધ કાળને ગહ્વર, કે એ લોકોએ એ ગુફાની અંદર એવા ઊંડા પાણીની અંદર એ ગુફામાં પ્રવેશ કર્યો. 4 લીટી પ્લસ 4 લીટી આ થઈ ગયું. હવે જુઓ છેલ્લી 2 લીટીની અંદર જે આટલું કાવ્ય આપેલું છે ને એમાંથી શીખ જેને કહેવાય એવું કંઈક વાક્ય આપેલું હોય. ખોંદ્યા મરણના તમોમય તળો. જો આ મરજીયાએ શું કર્યું કે ખોંદ્યા એની અંદર જીવ્યા, અને ખોંદ્યા એટલે કે એટલું બધું શોધ્યું એને ત્યાં. ખોંદ્યા મરણના તમોમય, તમોમય એટલે અંધકાર, કે આપણને ખબર છે કે ત્યાં ગયા પછી મરણ જ છે, મરણ છે એટલું બધું અંધકારની અંદર એ લોકો કૂદી ગયા. છતાંય પામ્યા તો ખરી જ, શું પામ્યા? હવે જુઓ એટલા તળ સુધી એ લોકો વયા ગયા ને, છતાંય અને પામ્યા અખૂટ મણી મોતી કોષ. એટલે શું? તો ખૂબ જ અખૂટ એટલે કે જે ક્યારેય ખૂટે નહીં, પૂરું ન થાય એને કહેવાય અખૂટ. એટલે ખૂબ જ વધારે પડતો મણી મોતી કોષ એટલે કે મણીનો ખજાનો મેળવો. ક્યારે મેળવી શક્યા? પ્રિયજનોએ રોક્યા પોતે ને
બધું લઈ અને એ લોકો ફરી પાછા સમુદ્રમાંથી બહાર આવ્યા, મર્યા નહીં. કારણ કે દ્રઢ નિશ્ચય હોય ને એને તો કરવું છે, એ કઈ મરવા નથી જતા. ખબર છે કે આટલું ઊંડું છે, પણ એને ખબર છે કે મારી પાસે તાકાત પણ છે કે હું કાંઈ મરીશ નહીં ત્યાં જઈને, એને એ પણ ખબર છે. એટલા માટે એ મેળવી શક્યા. તો આ જે આપણું મરજીથિયા કાવ્ય છે એને ખૂબ સરસ છે. તમે એક વખત ફરી એને એક વખત રીડ કરજો અને આ સોનેટ પ્રકારને સમજવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે એના આ બધું તમારે જાતે લખવાનું છે, લખી નાખજો. તમને એનું સ્વાધ્યાય મોકલું છું. ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો.